હેલો ગાઈસ, ઇન્ડોએસમાં આપ સૌનું સ્વાગત છે. ફર્સ્ટ આર્ટિકલ રેમિશન ઓફ ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ ઓન એક્સપોર્ટેડ પ્રોડક્ટ્સ સ્કીમના બારામાં છે. જુઓ ન્યૂઝ શું છે. ભારત સરકાર દ્વારા અનાઉન્સ કરવામાં આવ્યું છે કે હવે ભારતમાંથી જેટલા પણ ગુડ્સ આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસ થશે, એટલે કે વિદેશમાં જેટલા પણ ગુડ્સને એક્સપોર્ટ કરવામાં આવશે, તો એ બધા ગુડ્સ પર આ રેમિશન ઓફ ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ ઓન એક્સપોર્ટેડ પ્રોડક્ટ સ્કીમ છે, તો એનો બેનિફિટ લઈ શકાશે. રાઈટ. તો જુઓ, સરકાર દ્વારા 2020માં આ રેમિશન ઓફ ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ ઓન એક્સપોર્ટેડ પ્રોડક્ટ સ્કીમ છે, તો એને લોન્ચ કરવામાં આવી હતી. પરંતુ ત્યારે એ જે સ્કીમ છે, તો એ અમુક પ્રોડક્ટના એક્સપોર્ટ પૂરતી સીમિત હતી. એટલે કે અમુક પ્રોડક્ટ તમે નિશ્ચિત પ્રોડક્ટની નિકાસ કરો તો ત્યારે જ એનો લાભ છે તો એ મળતો હતો. આમાં મેઇનલી થાય શું કે જે પણ એક્સપોર્ટર હોય તો એને ડ્યુટીઝ છે, એના સિવાય ટેક્સીસ છે, તો એમાંથી રાહત આપવામાં આવે. રાઈટ. તો ત્યારે અમુક પ્રોડક્ટ પૂરતો સીમિત હતો. પરંતુ ભારતની જે એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ છે, તો એને સરકારને ડિમાન્ડ કરી કે આ જે સ્કીમ છે તો એનો લાભનો એરિયા વધારી દેવામાં આવે, એટલે કે બીજી પ્રોડક્ટ ઉપર પણ આનો જે એડવાન્ટેજ છે, બેનિફિટ છે, તો એ લઈ શકાય એવો કંઈક ડિસિઝન લો. તો સરકાર બોલે આપણે કરી નાખીએ. અને એટલા જ માટે સરકારે હવે ડિસિઝન લીધો છે કે ભાઈ જેટલા પણ તમે ગુડ્સ ફોરેનમાં તમે એક્સપોર્ટ કરશો, બધા ઉપર તમને આ સ્કીમનો લાભ મળવાનો છે. ક્યારે સ્કીમ લોન્ચ થઈ હતી? 2020માં. હવે 2021 ચાલુ થઈ ગયું. રાઈટ. મેં અહીંયા 2020 જ લખ્યું છે કારણ કે આપણું જે ફોર્મેટ છે તો એ ચેન્જ થયું નથી, એટલે આપણે એમાં સુધારો થોડો કરી દઈશું. હવે 2021 ચાલુ થઈ ગયું છે. 2020માં આ જે સ્કીમ છે તો એને લોન્ચ કરવામાં આવી હતી. અને ભારતનો જે એક્સપોર્ટ છે ઇન્ટરનેશનલ માર્કેટમાં વધારવા માટે હતો. અને જે મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ છે તો એને આ સ્કીમે રિપ્લેસ કરી છે. આ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે કે જે રેમિશન ઓફ ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ ઓન એક્સપોર્ટેડ પ્રોડક્ટ સ્કીમ છે તો એને કઈ સ્કીમને રિપ્લેસ કરી છે? તો મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ છે તો એને રિપ્લેસ કરી છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. એના સિવાય આ સ્કીમને શા માટે રિપ્લેસ કરવી પડી? તો એનું રીઝન હતું કે ભાઈ આ જે સ્કીમ હતી ને તો એ ડબ્લ્યુટીઓના જે રૂલ છે તો એનાથી કમ્પ્લાયન્ટ નથી, એટલે કે એના રૂલના હિસાબથી નથી. અને એટલા જ માટે સરકારે આ મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ છે તો એને બંધ કરવી પડી અને નવી સ્કીમ છે તો એને સરકારે ઇન્ટ્રોડ્યુસ કરવી પડી. તો હવે તમારી માટે ક્વેશ્ચન છે, આ મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ છે એના વિશે આપણે ઇન્ડોએસમાં ઓલરેડી લગભગ 2 વખત આપણે આર્ટિકલ ડિસ્કસ કરેલો છે. તો વિડીયોના કમેન્ટ બોક્સમાં કહો કે આ સ્કીમને કઈ ફોરેન ટ્રેડ પોલિસી છે તો એના તહેત ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી. આ તમારે ખાસ કહેવાનું છે કે આ જે સ્કીમ લોન્ચ થઈ તો એ કઈ ફોરેન પોલિસીના હિસાબથી હતી અને આ સ્કીમનો મેઇન એમ અને ઓબ્જેક્ટિવ શું હતો, આ તમારે ખાસ કહેવાનું છે. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. પાર્ટિસિપેટ કરો એટલી વધારે મજા આવશે. રાઈટ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ અનિમિયાના બારામાં છે. અમુક લોકો આને એનિમિયા પણ પ્રોનાઉન્સ કરશે, હું આને અનિમિયા રાખું છું. રાઈટ. તો જુઓ, રિસન્ટલી જે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે થયો છે 2019-20નો, તો એમાં એવું જાણવા મળ્યું છે કે ભાઈ ભારતની જે મહિલાઓ છે અને બાળકો છે તો એ ખૂબ જ વધારે અનિમિયાથી પીડાઈ રહ્યા છે. એટલે કે સૌથી વધારે અનિમિયાના શિકાર એ મહિલા અને બાળકો ભારત દેશની અંદર જોવા મળે છે. આ પ્રકારની ફાઇન્ડિંગ એ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે છે તો એમાં જાણવા મળી છે. 2019-20નો છે. રાઈટ. હવે જો, ખાસ કરીને પહેલાં તો આપણે થોડો માહોલ બનાવીએ. મીન્સ માટે છે ને 5 સ્ટાર આર્ટિકલ છે. 5 સ્ટાર મીન્સ માટે આર્ટિકલ છે. ખાસ કરીને જ્યારે મહિલા અને બાળક વિશે તમારે કંઈ પણ લખવાનું આવે ને ત્યારે તમે આ ખાસ લખજો. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ રેલેવન્ટ છે. તો સૌથી પહેલાં થોડો માહોલ બનાવીને આપણે ઇન્ફોર્મેશન લઈએ કે અનિમિયા શું હોય છે. તો જુઓ, અનિમિયા છે ને એક પ્રકારની કન્ડિશન છે. કેવી કન્ડિશન છે કે શરીરની અંદર જે રેડ બ્લડ સેલ હોવા જોઈએ ને, એક નોર્મલ રેડ બ્લડ સેલ હોવા જોઈએ એના કરતાં ખૂબ જ બોડીની અંદર ઓછા હોય રેડ બ્લડ સેલ. રાઈટ. આમાં વધારે પડતી ડોક્ટરી કરવા ના જતા, જસ્ટ ખાલી સમજી લેવાનું. એના સિવાય વ્યક્તિના શરીરની અંદર જો હિમોગ્લોબિનનું પ્રમાણ પણ ઓછું હોય તો ત્યારે એ કન્ડિશનને શું કહેવામાં આવે છે? એનિમિયા કહેવામાં આવે છે. કયું? તો એક તો રેડ બ્લડ સેલ જેટલા હોવા જોઈએ, નોર્મલ જેટલા હોવા જોઈએ એના કરતાં ઓછા હોય, અને બીજું કે હિમોગ્લોબિનનું પ્રમાણ છે તો એ ઓછું હોય તો ત્યારે એને શું કહેવામાં છે? અનિમિયા કહેવામાં આવે છે. રાઈટ. અને જો જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ અનિમિયાનો શિકાર હોય તો એને કેવી પ્રકારની ફિલિંગ આવે? તો જો, સૌથી પહેલાં તો એને છે ને એકદમ શરીરમાં થકાન જેવું લાગે, આળસું શરીર એનું લાગે. રાઈટ. એના પછી એને ઠંડી ખૂબ જ વધારે લાગે. પછી ડીઝી એટલે સમજો ને ચક્કર આવે. એના સિવાય એને ઇરિટેશન થાય કે ભાઈ એને કંઈ પણ આમ જોવે ને તો એને પેલું તમે હસાવો ને તો બી એ પેલું કહેવાય ને કે ગુસ્સો થવા લાગે. એના સિવાય જે એને શ્વાસ લેવામાં થોડો પ્રોબ્લેમ આવે કે આપણે જેમ ઊંડા શ્વાસ લઈ શકીએ એ રીતે ડીપ બ્રિધિંગ ના કરી શકે, શોર્ટ બ્રીથ કરે. આ તો બધા જે મેઇન આ જે અનિમિયા છે તો એના સિમ્ટમ જોવા મળે છે. અને અ ડાયટ વિચ ડઝ નોટ કન્ટેન ઇનફ આયરન, ફોલિક એસિડ, વિટામિન B12 ઇઝ અ કોમન કોઝ ઓફ ધી અનેમિયા. એટલે કે અનેમિયાનું મેઇન કારણ શું છે કે વ્યક્તિ જે ખોરાક લે છે, અત્યારે તો મંચુરિયન ને પીઝા અને આ બધું ચાલુ થઈ ગયું છે, તો એના હિસાબથી જે ખોરાકની અંદર શું છે? આયરનની કમી હોય છે, ફોલિક એસિડની કમી હોય છે. એના સિવાય જે વિટામિન B12 છે તો એની કમી જોવા મળે છે. અને એના હિસાબથી જે વ્યક્તિ છે તો અનિમિયાનો શિકાર બની જાય છે. અને ધ આયરન ડેફિશિયન્સી, હવે જો ભારત દેશની અંદર છે ને
મેન બે પ્રકારના અનિમિયા જોવા મળે છે. એક છે આયરન ડેફિશિયન્સી એટલે કે આયરનની કમી હિસાબથી, અને બીજું છે વાઇટામિન B12ની ડેફિશિયન્સીના હિસાબથી. તો આ બે એનિમિયા છે તો ભારતની અંદર મોસ્ટ પ્રેવલન્ટ જોવા મળે છે. અને ભારતની અંદર શા માટે મહિલાઓમાં જે એનિમિયા છે આયરન ડેફિશિયન્સીથી શા માટે વધારે એનિમિયા જોવા મળે છે? તો જો જે પુરુષો છે તો એની કરતાં મહિલાઓમાં જે આયરન ડેફિશિયન્સીથી થતું જે એનિમિયા છે તો વધારે છે. એનું રીઝન શું છે? એક તો જે મેન્સ્ટ્રુઅલ સાયકલ હોય છે તો એમાં જે આયરન છે તો ઘણો બધો લોસ થઈ જાય છે. એના સિવાય જ્યારે પ્રેગ્નન્સીનો સમય હોય, જ્યારે ફિટસ પેટની અંદર હોય તો ત્યારે શું થાય છે? તો ત્યારે પણ જે આયરન છે તો ઘણું બધું લોસ થઈ જાય છે. એના હિસાબથી ભારત દેશની અંદર મહિલાઓમાં આ બધું એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે, અત્યારે સમજવાનું છે. કોઈ વધારે પડતું બાયસ આમાં રહેવાનું હોતું નથી, રાઈટ? જે રિયાલિટી છે એને હંમેશા એક્સેપ્ટ કરો તો જ મજા આવશે. અને આ બધી વસ્તુ તમારે શીખવી જ પડશે. જ્યારે તમે બ્યુરોક્રેટ બનશો ત્યારે તમને આ બધું વસ્તુ કામમાં આવવાની છે, રાઈટ? તો મેઇનલી જે મહિલાઓ છે તો એમાં આયરન ડેફિશિયન્સીથી થતું જે એનિમિયા છે તો પુરુષો કરતાં વધારે જોવા મળે છે. અને બીજું શું છે કે ભાઈ આપણો ખોરાક જ એવો છે. હવે જો ગામડાના જે મહિલા હોય ને, જે ગામડાની સ્ત્રીઓ હશે, તમને ખબર હશે કે તમે ક્યારે ગામમાં જાઓ, હું તો ગામે જાઉં ને તો ત્યારે પેલા જે બાજરીના જે રોટલી હોય ને એ તમને જોવા મળે. એ આપણા સિટીમાં કોઈ દિવસ ના હોય. સિટીમાં તમે જોયું હશે તો પેલા વીટ ને રાઈસ જ હોય, સમજી ગયા, ભાત અને તમને ઘઉંની રોટલી જોવા મળે. પણ ગામડાના વિસ્તારોમાં તમને છે ને પેલા બાજરીનું જોવા મળે, રાઈટ? અને એની અંદર શું હોય છે? પ્રોટીન વધારે હોય છે. અને એના હિસાબથી આયરન જે છે તો એ પણ તમને મળે છે. ને એ બધી વસ્તુ આમાં જ નથી મળતું, રાઈટ? અને લોકોનું શું છે કે ભાઈ વીટ અને રાઈસની આદત પડી ગઈ છે, રાઈટ? અને એના હિસાબથી જે મિલેટ છે તો ખૂબ જ ઓછું કન્ઝ્યુમ થાય છે. અને એના હિસાબથી જે વ્યક્તિ છે તો એના શરીરની અંદર જે ન્યુટ્રિશન છે પૂરેપૂરા જે બાજરી હોય ને એની અંદર ન્યુટ્રિશન સૌથી વધારે હોય છે. અને એના હિસાબથી તમે જુઓ કે સિટીમાં તો લોકો લેતા જ નથી. અને લોકો છે તો એના શરીરની અંદર જે ન્યુટ્રિશન છે તો એની કમી જોવા મળે છે. અને ફાસ્ટ ફૂડ ને જે પેકેટ, અત્યારે તો પેલું ઝોમેટો અને સ્વિગી બધું ચાલુ થઈ ગયું છે, એટલે લોકોને કામ કરવાનો તો એમ બી કંટાળો જ આવતો, એટલે બોલે સીધું ઢોસો મંગાવી લો અને મંચુરિયન મંગાવી લો, અને પછી એ બધું ખાઈ અને શરીરનું છે આપણે, એમાં હું પણ સામેલ છું, આપણે કંઈ નવાઈ નથી, આપણે કોઈ એલિયન નથી, સમજી ગયા? આપણે હ્યુમનનું નેચર જ એ છે કે ભાઈ જ્યારે શોર્ટમાં પતતું હોય તો પછી આપણે વધારે પડતી મહેનત કરતા નથી. તો આ તમને ખબર પડી ને કે જે ન્યુટ્રિશન છે તો એની કમી જોવા મળે છે, કારણ કે આપણો ખોરાક જ એવો થઈ ગયો છે. અને અત્યારે જે મોડર્ન સમય ચાલી રહ્યો છે તો એમાં જે વેસ્ટર્ન કલ્ચર છે તો ધીરે ધીરે ઇન્ટ્રોડ્યુસ થઈ રહ્યું છે, અને એનાથી આપણી હેલ્થ ઉપર ખૂબ જ નેગેટિવ ઇમ્પેક્ટ થઈ રહી છે. તો ચલો આની સાથે હું તમને લિંક કરીને યુપીએસસી લેવલનો તમને ક્વેશ્ચન પૂછું, ભાઈ તમને મીન્સમાં પણ કામમાં આવશે ભાઈઓ બહેનો. તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે જે અનેમિયા મુક્ત ભારત સ્કીમ છે, અનેમિયા મુક્ત ભારત સ્કીમ, તો આ સ્કીમને ક્યારે લોન્ચ કરવામાં આવી હતી ભાઈઓ બહેનો, રાઈટ? તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. એના સિવાય આ સ્કીમનો મેઇન મકસદ શું હતો એ તમે ખાસ કહો, મિનિસ્ટ્રી લખો, બધું જે પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમને લાગે દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં પાર્ટિસિપેટ કરે. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ રેલેવન્ટ છે યુપીએસસી માટે. જો અહીંયા છે ને આપણે યુપીએસસી લખેલું છે એટલે ક્યારેય તમારે છે ને એકદમ બાયસ થઈને નહીં ચાલવાનું કે આ ખાલી જીપીએસસી માટે ગુજરાતીમાં લખ્યું છે એટલા માટે જીપીએસસી માટે જ છે, તો એવું બિલકુલ નથી ભાઈ. જો ગુજરાતીમાં યુપીએસસી લેવલની, જીપીએસસી ક્લાસ 1-2 લેવલની એક પણ ચેનલ યુટ્યુબમાં નથી, અને એના હિસાબથી આપણી ચેનલને હિન્દીમાંથી કન્વર્ટ કરીને ગુજરાતી કરેલી છે. આ યુપીએસસી જીપીએસસી ક્લાસ 1-2 માટેની ચેનલ છે, પીઆઈ ક્લાસ 2ની માટે છે. હવે જો યસ્ટરડે છે ને ઘણા બધા આપણે એમાં એક ખાસ મેમ્બરનો એક મેસેજ આવ્યો હતો, કોઈ આપણે ઇસ્યુ તો વધારે થયો નથી. હવે એમાં કેવું છે કે ભાઈ જે પીઆઈ જીપીએસસી એક પેપર પૂછ્યું ને તો એ માર્ચ મહિનાનું આવેલું છે. માર્ચ મહિના એટલે જૂનું પેપર હતું, ગયા વર્ષનું પેપર છે. અને એના હિસાબથી કરંટ અફેર્સ વધારે આવ્યું નથી, રાઈટ? ઇન્ડો આઈએસમાંથી. અને હું તમને ઓપનલી જ કહું છું, આપણને કંઈ એમાં શરમ નથી. જે એસઓ ક્લાસ 2નું પેપર હતું લીગલમાં, તો એમાં 150માંથી 58 ક્વેશ્ચન ઇન્ડો આઈએસના હતા. અને હું તમને કોન્ફિડન્સ સાથે કહું છું. પણ યસ્ટરડે જે પેપર આવ્યું, જૂનું પેપર છે ને, એમાં ઇન્ડો આઈએસનો કોઈ વાંક નથી, કારણ કે આપણે કરંટ અફેર્સ તો એકદમ બેસ્ટ ક્વોલિટીનું આપણે લીધું છે. યુપીએસસી ક્લાસ 1-2 લેવલ, જીપીએસસી ક્લાસ 1-2 લેવલનું અને યુપીએસસી લેવલનું લીધેલું છે. પણ હવે કરંટ અફેર્સ જૂના આવે તેમાં આપણે શું કરીએ? અને યસ્ટરડેમાં તો યાર એટલું ફાલતુ લેવલનું પેપર હતું કે મને છે ને બીજો વિડીયો અપલોડ કરવાનું મન જ થયું નથી. હું તમને ફેક્ટ કહું છું, સાલા એવા ક્વેશ્ચનો તો કહેવાય ને કે ક્લાસ જે 2 અધિકારી માટેનું પેપર હતું એને શોભે નહીં એવા ક્વેશ્ચનો પૂછેલા હતા. અને એક કહેવાય ને કે યુપીએસસી જીપીએસસીની કોઈ કમ્પેરિઝન છે જ નહીં, મતલબ આ પેપરમાં. બાકી જીપીએસસી ટ્રાન્સપરન્સી રાખે છે, વસ્તુ અલગ છે, પણ તમે જુઓ કે ફેક્ટ એકદમ જે લક્ષ્મીકાંત છે ને એમાં તો આ લોકો ઇનોવેટિવ બિલકુલ છે જ નહીં. હું તમને ક્રિટિસાઇઝ ઓપનલી જ કરું છું કે આ લોકો બિલકુલ ઇનોવેટિવ નથી. કઈ રીતે? કે જેવું સ્ટેટમેન્ટ લક્ષ્મીકાંતમાં લખ્યું છે ને, બેઠે બેઠું ઉઠાઈને પેસ્ટ કર્યું, કોપી કરીને પેસ્ટ કર્યું, અને પછી એમાં શું કર્યું? માની લો કે 5 હોય ને તો એની જગ્યાએ 10 કરી નાખે. પછી માની લો કે નોમિનેટેડ હોય તો ઇલેક્ટેડ કરી નાખે, ને ઇલેક્ટેડ હોય તો નોમિનેટેડ કરી નાખે. બિલકુલ ઇનોવેટિવ નથી, રાઈટ? અને એના હિસાબથી યુપીએસસી જીપીએસસીને કોઈ કમ્પેરિઝન થતી જ નથી. આ હું તમને ફેક્ટ કહું છું, કારણ કે કોઈ લેવલ 12ની જે પેપર છે તો યસ્ટરડે પૂછ્યું ને કરંટ અફેર્સ, તો યાર છેલ્લી ક્વોલિટીના કરંટ અફેર્સ હતા. તો ક્લાસ 1-2માં આવું નહીં થાય, તમે એની ચિંતા ના કરતા, બરાબર છે? ટ્રસ્ટ રાખી અને કરંટ અફેર્સ તમે ફોલો કરજો.
કરજો. અને આપણે અહીંયા યુપીએસસી લખેલું છે તો હું તમને યુપીએસસી લેવલનું કન્ટેન્ટ અહીંયા પ્રેઝન્ટ કરું છું. હવે જો નેક્સ્ટ જે હું તમને આર્ટિકલ ડિસ્કસ કરવાનું છું તો એમાં આ એમ્સના બારામાં છે કે ભાઈ પ્રધાનમંત્રીએ જે એમ્સ છે તો એનું ફાઉન્ડેશન સ્ટોન છે તો એને રાજકોટમાં લેટ ડાઉન કર્યો. તો આ જે તમને પેલા આપણા મહાન તમને શિક્ષકો જોવા મળશે ને એ શું કરશે કે ચલો ભાઈઓ બહેનો બધા બોલો કે ભાઈ ગુજરાતની અંદર આપણા વડાપ્રધાને કઈ સિટીમાં એમ્સનું ફાઉન્ડેશન સ્ટોન લેટ ડાઉન કર્યો છે. પછી તમને ઓપ્શન આપશે એ બી રાજકોટ, પછી લખશે સુરેન્દ્રનગર, અમદાવાદ અને વડોદરા. પછી તમારે બોલવાનું કે ભાઈઓ બહેનો આનો જવાબ શું હશે. પછી બધા કમેન્ટ બોક્સમાં લખે રાજકોટ. તો એવું ભાઈ આમાં થતું નથી. આમાં હવે જો હું તમને જ્યારે ડિસ્કસ કરીશ ને ત્યારે હું તમને એમ્સ સાથે સીધી જે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના છે તો એને લિંક કરીશ કે ભાઈ આ પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના છે તો એનો આ એક કમ્પોનન્ટ છે, સમજી ગયા. એના તહેત આ એમ્સ છે તો એને શરૂ કરવામાં આવે છે. એના સિવાય પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો બીજો એક કમ્પોનન્ટ છે કે જે કોલેજો છે તો એને અપગ્રેડ કરવામાં આવે છે. કારણ કે આમાં શું છે કે ભારત દેશની અંદર રિજનલ ડિસ્પેરિટી જોવા મળે છે હેલ્થ સેક્ટરની અંદર. તો આ વસ્તુ આપણે શીખવાની હોય છે. ક્યારે ફેક્ટને રટવાના હોતા નથી. અને એટલા માટે હું દરેક લોકોને કહું છું કે ભાઈ ઇન્ડોએસમાં ક્યારે પણ કરંટ અફેર્સ નહીં આવે. કાલે યસ્ટરડે કોઈ મેમ્બરે એક મેસેજ કર્યો કે ભાઈ તમારા કરંટ અફેર્સથી અમને કોઈ વાંધો નથી, પણ તમે ગુજરાતનું કરંટ અફેર્સ લોકલ લઈને આવો તો વધારે સારું. તો એની માટે હું તમને ઓપનલી સોરી કહું છું. આપણે આપણું લેવલ કોઈ દિવસ ડાઉન કરતા નથી, હંમેશા ઉપર જાઉં છું. એટલા માટે આપણે ક્યારેય એવા લોકલ ફાલતુ લેવલના કરંટ અફેર્સ આવવાના જ નથી. તમને કદાચ મે બી ભાષણ જેવું લાગતું હોય પણ આ રેલેવન્ટ છે એટલા માટે હું બોલી રહ્યો છું કે હું કોઈ દિવસ આપણા ચેનલનું લેવલ ડાઉન કરવાનો નથી, સમજી ગયા. હું ફાલતુ લેવલના કરંટ અફેર્સ કોઈ દિવસ ડિસ્કસ કરતો નથી. હવે પૂછું કે હોકીમાં ભારતનો કયો રેન્ક આવેલો છે અને કોઈ એવી ચેમ્પિયનશિપ લખી, ભાઈ એનાથી શું લેવા દેવા છે. જ્યાંથી ક્વેશ્ચન પૂછવાને પૂછો ને, રાઈટ. પછી એવા સાવ ફાલતુ લેવલના ક્વેશ્ચનો હતા એટલે આપણું મૂડ ખરાબ થઈ ગયું. પોલિટીમાં તો સીધું બસ લક્ષ્મીકાંતને કોપી કરીને પેસ્ટ કરો. ઇનોવેટિવ તો બનવું જોઈએ ને. એના સિવાય ગૂગલના ક્વેશ્ચન હોય ને તો એને જીપીએસએ સીધા કોપી કરીને પેસ્ટ કર્યા છે. તો આ વસ્તુ બરાબર નથી. પણ હવે ભાઈ જીપીએસસી છે તો એમાં આપણે કંઈ કરી ના શકીએ. બાકી તો તમે ક્લાસ 1-2 માટે જે ચેનલ છે એને તમે આંખ બંધ કરીને તમે ફોલો કરજો. હું તમને 100% કમિટમેન્ટ આપીને કહું છું કે હવે જે પણ એક્ઝામ થશે ને જીપીએસસીની, જો એનું નવું પેપર જો એટલે નવું પેપર જ આવવાનું છે. આ તો પીઆઈનું તો હવે ભાઈ કેવું થયું કે એક્ઝામ હતી અને પછી લોકડાઉન તરત આવી ગયું હતું અને એના હિસાબથી એક્ઝામ બંધ થઈ ગઈ અને એ લોકોએ પેપર છપાઈ દીધા હોય. હવે તમે સમજી શકો કે આટલું મોટું એડમિનિસ્ટ્રેશન કરવું તો એમાં પછી જીપીએસસીની બધી ખર્ચો તો થાય ને. તો જીપીએસસીએ શું કર્યું, જૂના જ પેપરો આપી દીધા છે, રાઈટ. અને એટલા માટે કરંટ અફેર્સ નથી આવ્યા. તો એમાં ભાઈ આપણે કરંટ અફેર્સ એટલા બધા મતલબ થોડું કન્ટેમ્પરરીમાં આપણે જોઈએ તો કરંટ અફેર્સ બની જાય છે અમુક લિંક કરીને, પણ આપણે એવું ખોટા આપણે ક્લેમ કરતા નથી. એટલા માટે બાકી તો હું અધરવાઇઝ હું ગઈકાલે વિડીયો પણ લઈને આવવાનો હતો કે ભાઈ આપણી ચેનલમાંથી આ ક્વેશ્ચનો બન્યા છે પણ હવે આયા નથી તો પછી આપણે ખોટું શું કરવા બોલવું જોઈએ, રાઈટ. તો એટલા માટે તમારે પણ થોડી પેશન્સ રાખવાની છે, થોડો ટ્રસ્ટ રાખવાનો છે અને ચેનલને તમે ઈચ્છા થાય તો ફોલો કરી શકો છો. અધરવાઇઝ તમારી ઈચ્છા હોય તો તમે પછી મેગેઝિન વાંચીને અને રટ્યા રાખજો ભાઈ, એમાં આપણને કોઈ વધારે ફરક પડવાનો નથી. હવે આપણે ફરીથી આપણા ટોપિક ઉપર આવી જઈએ કે ભાઈ આપણે કઈ રીતે અહીંયા કરંટ અફેર્સને લિંક કરીને સ્ટડી કરવાની છે એ તમે શીખો. આપણે અહીંયા યુપીએસસીને પણ ટાર્ગેટ સાથે સાથે કરવાનો છે. તમે જીપીએસસી ક્લાસ 1-2 ને લઈ લો, પછી યુપીએસસીને સાથે સાથે રાખો અને એના સિવાય ડીવાયએસઓ એસટીઆઈમાં માની લો કે ભાઈ 30 કરંટ અફેર્સ આવે એમાંથી 20 આવડે 10 ને આવડે તો શું ફરક પડે છે. પોલિટી, હિસ્ટ્રી છે, આ બધામાં સ્કોર તમે કરી લો. તો એ રીતે તમારે થોડું ધ્યાન રાખીને તૈયારી કરવાની હોય. આમાં મેચ્યોર બનવું પડે, સમજી ગયા. પછી એમ તમે મારો એવું ધારી લો કે ભાઈ 30 ક્વેશ્ચન આવ્યા તો 30માંથી મારા 28 સાચા પડવા જોઈએ, કોઈ દિવસ ના પડે, સમજી ગયા. કારણ કે કટઓફ ક્યારે 200માંથી 200 આવતું નથી. ચલો હવે આપણે ડિસ્કશન શરૂ કરીએ. હવે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના છે તો એના વિશે ઇન્ફોર્મેશન લઈએ. તો જો આ જે સ્કીમ છે ને તો એને 2003માં લોન્ચ કરવામાં આવી હતી અને આનો મેઇનલી મકસદ શું છે તો જો ભારત દેશની અંદર છે ને હેલ્થ સેક્ટરની અંદર ઇમ્બેલેન્સ જોવા મળે છે, રિજનલ ઇમ્બેલેન્સ જોવા મળે છે. તમે જોયું હશે કે ગામડાનો કોઈ વ્યક્તિ હોય ને તો એ માની લો કે કોઈ સુરેન્દ્રનગર સાઈડ રહે છે અથવા તો કોઈ રાજકોટ સાઈડનો છે તો ત્યાં કેવું હોય કે એટલી બધી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હોતી નથી. માની લો કે કોઈ પણ વ્યક્તિ છે એને શરીરમાં મોટું ઓપરેશન કરવાનું છે તો એ ડૉક્ટરો શું કહેશે કે ભાઈ અમે આને નહીં કરી શકીએ, તમે અમને અમદાવાદની સિવિલમાં લઈ જાઓ. તો આવું શા માટે બોલવું પડે છે? કારણ કે ભાઈ રિજનલ ડિસ્પેરિટી છે. અમદાવાદમાં જેવી હોસ્પિટલ છે એવી ગામડાના છેવાડાના વિસ્તારમાં નથી અને એટલા માટે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે. તો સરકારે આને ધ્યાનમાં લઈ અને 2003માં ડિસિઝન લીધો કે ભાઈ દરેકે દરેક જગ્યાએ જે રિજનલ ડિસ્પેરિટી છે હેલ્થ સેક્ટરની અંદર ટર્શિયરી હેલ્થકેર સર્વિસ, એટલે ટર્શિયરી એટલે સમજો જે મોટા ઓપરેશન આ બધું કરવાનું હોય, પછી તાવ આવે ને એવું ના હોય કે અમદાવાદ મોકલી દો, ત્યાં તો એ ડૉક્ટર હોય, સમજી ગયા. તો એટલા માટે આ સ્કીમ છે તો એને 2003માં લોન્ચ કરવામાં આવી અને ભારત દેશની અંદર જે મેડિકલ એજ્યુકેશનની ક્વોલિટી છે તો એને ઇમ્પ્રૂવ કર્યું એ પણ આનો મકસદ હતો. અને આ સ્કીમને કોણ ઇમ્પ્લિમેન્ટ કરે છે તો આ સ્કીમને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર દ્વારા. અને આ સ્કીમના મેઇનલી 2 કમ્પોનન્ટ છે, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર આને ઇમ્પ્લિમેન્ટ કરે છે અને આના મેઇનલી 2 કમ્પોનન્ટ છે. એક છે એમ્સને એસ્ટાબ્લિશ કરવી એટલે કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જે આપણા રાજકોટમાં હવે બનવાની છે, રંગીલા રાજકોટમાં. અને બીજું છે જે પણ કોલેજો હોય, સરકારી ગવર્મેન્ટ કોલેજ હોય તો એને અપગ્રેડ કરવી એટલે કે જે મોડર્ન અદ્યતન ટેકનોલોજી છે, લેબ છે તો એને કહેવાય ને કે અપગ્રેડ કરવી. તો એ આનો મેઇનલી મકસદ છે. અને જે પણ આ કોલેજને અપગ્રેડ કરવામાં આવે ને તો એની માટે
સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ બંને 50-50% જે કોસ્ટ છે તેને શેર કરે છે, તો એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી. આ જસ્ટ ખાલી જે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના છે તો એના 2 કમ્પોનન્ટ તમારે યાદ રાખવાના છે. ચલો આની સાથે લિંક કરીને હું તમને યુપીએસસી ક્વેશ્ચન પૂછેલો છે, એ ક્વેશ્ચન હું તમને પૂછું છું. વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના છે, આ સ્કીમ વિશે તમે ઇન્ફોર્મેશન આપો કે આ જે સ્કીમ છે તો એમાં કેટલું પ્રીમિયમ હોય છે, આની માટે લાયકાત કેટલી છે. હવે કેટલું પ્રીમિયમ છે ને આ એકદમ ફેક્ટ નથી, આ તમને થોડી તો ખબર હોવી જોઈએ ને, એકદમ જનરલ છે, રાઈટ. પછી આની માટે લાયકાત કેટલી હોય છે સમજી ગયા. પછી આની પ્રોવિઝન શું છે કે ક્યારે આનો એડવાન્ટેજ મળે, આ બધા પોઈન્ટ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. આની મિનિસ્ટ્રી તમે લખો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, દરેક લોકોને ખબર હોવી જોઈએ. ઇવન તમે મેન્સમાં પણ કોટ તમે કરી શકો છો, રાઈટ. તો આના વિશે તમે દરેક લોકો આન્સર આપજો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો 8 કોર ઇન્ડસ્ટ્રીઝના બારામાં છે. હવે જો 8 કોર ઇન્ડસ્ટ્રી ઓલ ટાઈમ ન્યૂઝમાં રહે છે, તો અત્યારે મને ખાસ કરીને જે મેઇન તમને ઇન્ફોર્મેશન આપી છે તો 8 કોર ઇન્ડસ્ટ્રી વિશે ઇન્ફોર્મેશન આપી છે. એક તો ઇન્ડેક્સ ઓફ 8 કોર ઇન્ડસ્ટ્રી, અને મેઇનલી જે 8 કોર ઇન્ડસ્ટ્રી કઈ છે અને એના સિવાય આમાંથી કોનું વેટેજ સૌથી વધારે છે ને આ તમને ખબર હોવી જોઈએ. 8 કોર ઇન્ડસ્ટ્રી એટલે સમજો ને ભારત દેશની જે ઇકોનોમી છે એમાં સૌથી મહત્વની 8 ઇન્ડસ્ટ્રી, કોર ઇન્ડસ્ટ્રી, રાઈટ. તો એ 8 કોર ઇન્ડસ્ટ્રી કઈ છે તમારે યાદ રાખવાની છે. એક તો સૌથી પહેલા કોલ આવે છે, પછી ક્રૂડ ઓઇલ છે, નેચરલ ગેસ છે. નોટ ડાઉન કરજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. યુપીએસસીએ 2 વાર ક્વેશ્ચન પૂછેલો છે, રાઈટ, 2 વાર. એક નેચરલ ગેસ છે, પછી રિફાઇનરી પ્રોડક્ટ છે, ફર્ટિલાઇઝર છે, સ્ટીલ છે, સિમેન્ટ છે અને ઇલેક્ટ્રિસિટી. તો 8 કોર ઇન્ડસ્ટ્રી છે. ફરીથી બોલું છું, કોલ, ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, રિફાઇનરી પ્રોડક્ટ, ફર્ટિલાઇઝર, સિમેન્ટ અને ઇલેક્ટ્રિસિટી, આ 8 કોર ઇન્ડસ્ટ્રી છે. એમાં સૌથી વધારે વેટેજ કોનું છે? સૌથી વધારે વેટેજ છે રિફાઇનરી પ્રોડક્ટ. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. સૌથી વધારે આ છે ને આ રીતે છે, એટલો મતલબ શું થાય? સૌથી વધારે રિફાઇનરી પ્રોડક્ટ, પછી બીજા નંબર ઉપર ઇલેક્ટ્રિસિટી, ત્રીજા નંબર ઉપર સ્ટીલ છે, પછી કોલ આવે છે, ક્રૂડ ઓઇલ છે, નેચરલ ગેસ છે, સિમેન્ટ છે અને ફર્ટિલાઇઝર. તો આ જે સૌથી વધારે કોનું છે? રિફાઇનરી પ્રોડક્ટ, અને છેલ્લા નંબર ઉપર આવે છે ફર્ટિલાઇઝર. તો તમે યાદ રાખજો. હવે જો એક છે ને ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન છે, આ બંને વિશે હું તમને ક્વેશ્ચન પૂછવાનું છે. એક છે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, એના સિવાય આવે છે ઇન્ડેક્સ ઓફ 8 કોર ઇન્ડસ્ટ્રી. તો આ બંને વિશે હું તમને ક્વેશ્ચન પૂછું છું. તો આ જે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન છે તો એમાં જે આ 8 કોર ઇન્ડસ્ટ્રી છે તો એનું વેટેજ કેટલું છે? 40% વેટેજ છે. તો તમે સમજી શકો છો કે આ કેટલી મહત્વની ઇન્ડસ્ટ્રીઝ હશે. સમજી ગયા? તો આ તમને ખબર પડી ને. તો ચલો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે છે ને 2 આન્સર આપો. એક તો આ ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, એના સિવાય ઇન્ડેક્સ ઓફ 8 કોર ઇન્ડસ્ટ્રીઝ છે તો આને કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે તમે લખો. બંને ઓફિસના નામ તમારે લખવાના છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તમે જુઓ જીપીએસસી યુપીએસસી તમે કોઈ પણ એક્ઝામ ઉઠાઈને તમને જોશો ને તો એમાં ડબ્લ્યુપીઆઈ અને સીપીઆઈ વિશે ક્વેશ્ચન તો તમને જોવા મળશે જ તે. તો પછી આમાં તમારે શું કરવું પડે? મેચ્યોર બનીને ડિટેલમાં તમારે આની સ્ટડી કરી જ લેવી જોઈએ કે હવે કોઈ પણ એક્ઝામમાં ક્વેશ્ચન બનશે ને. ઇવન તમે આ વખતે જોશો ને તો યુપીએસસીમાં પણ જે એક્ઝામ થઈ 4 ઓક્ટોબરે, તો ત્યારે પણ ડબ્લ્યુપીઆઈ સીપીઆઈ વિશે ક્વેશ્ચન હતો, રાઈટ. એના સિવાય આ વખતે પીઆઈની એક્ઝામ જે યસ્ટરડે થઈ તો એમાં પણ એક ક્વેશ્ચન પૂછવામાં આવ્યો, એમાં થોડું વધારે ડિટેલમાં પૂછી લીધું હતું. તો આ પ્રકારનું તમારે પહેલાથી સ્ટડી કરીને ધ્યાન રાખી જ લેવું પડે કે ક્યાંથી ક્વેશ્ચન બને છે. તો આ જે ઇન્ડેક્સ ઓફ 8 કોર ઇન્ડસ્ટ્રી અને ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન છે તો બંને પણ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે, તો એ પણ તમને ખબર હોવી જોઈએ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ કિસાન કલ્યાણ મિશનના બારામાં છે. સાવ ફાલતુ આર્ટિકલ છે, પણ હવે જીપીએસસીને ફાલતુ વસ્તુ ગમે છે તો આપણે ફાલતુ થોડું લઈ લઈએ. તો જો આજે યાદ એટલું જ રાખવાનું છે કે આ જે કિસાન કલ્યાણ મિશન છે તો આને કોના દ્વારા, કઈ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા લોન્ચ કરવામાં આવશે? તો આ સ્કીમને ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા લોન્ચ કરવાની છે. તો બસ આટલું જ તમારે યાદ રાખવાનું છે. આપણે યુપીપીએસસીની તૈયારી કરવાની નથી, તો જસ્ટ એટલું યાદ રાખજો કે જે ઉત્તર પ્રદેશની સરકાર છે તો કિસાન કલ્યાણ મિશન છે, આ સ્કીમને લોન્ચ કરવા જઈ રહી છે. અને મેઇનલી મકસદ શું છે? તો ભાઈ યુપીની જેટલી પણ વિધાનસભાની જે પણ કોન્સ્ટિટ્યુઅન્સીઝ હોય તો એની અંદર જેટલા પણ ફાર્મર રહે છે તો બધાની ઇન્કમ છે તો એને ડબલ કરવી, આનો મેઇનલી મકસદ છે. તો બસ ખાલી એટલું જ યાદ રાખવાનું છે, વધારે પડતું કંઈ આમાં યાદ રાખવાની જરૂર નથી. અને લાસ્ટ જે ક્વેશ્ચન છે તો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરના બારામાં છે. મીન્સ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને પ્રિલિમ માટે પણ એક ફેક્ટ બને છે. તો જો આપણી જે યુનિયન કેબિનેટ છે ને તો એને એક ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, જે મેઇનલી ખાસ કરીને કૃષ્ણાપટ્ટનમ જે આંધ્રપ્રદેશમાં છે અને બીજું છે તુમાકારુ જે કર્ણાટકમાં છે, તો આ બંને વચ્ચે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરને અપ્રુવલ આપી દીધું છે. નોડ એટલે શું થાય? અપ્રુવલ આપવું, રાઈટ. તો એટલું યાદ રાખવાનું છે કે કૃષ્ણાપટ્ટનમ જે આંધ્રપ્રદેશમાં છે અને એના સિવાય તુકામારુ જે કર્ણાટકમાં છે, તો બંને વચ્ચે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર શરૂ થવાનો છે. અને બીજું એ છે કે ખાસ કરીને જે ચેન્નાઈ બેંગાલુરુ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે તો એનો જ આ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર એક ભાગ છે. સમજી ગયા? તો આ પણ તમે યાદ રાખજો. હવે હું તમને થોડી પ્રિલિમ માટે, યુપીએસસી માટે થોડી મહત્વની વધારે ઇન્ફોર્મેશન આપું. કદાચ યુપીએસસી હવે ડિટેલમાં ક્વેશ્ચન પૂછે છે તો પૂછી લે કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર હોય છે શું? તો જો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે ને તો એક પ્રકારે મેઇનલી એક મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ સર્વિસ હોય છે. મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે તમે સમજો ને કે અહીંયા જે પણ ઇન્ડસ્ટ્રી હોય તો એની આસપાસ તમને મેટ્રોની સુવિધા મળે, પછી એની નજીકમાં તમને પોર્ટ મળી જાય, પછી એની નજીકમાં તમને માની લો કે
એરપોર્ટ મળી જાય, સમજી ગયા, બિઝનેસમેન માટે. તો આ પ્રકારની મલ્ટી મોડલ જે ટ્રાન્સપોર્ટ સર્વિસ છે તો એ અહીંયા અવેલેબલ હોય છે. અને મેઇનલી ખાસ કરીને શું કરે છે કે જે ઇન્ડસ્ટ્રી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે તો એનું ઇન્ટિગ્રેશન કરે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે આંતરમાળખું. તો જે ઉદ્યોગો અને જે આંતરમાળખું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો એનું ઇન્ટિગ્રેશન કરવાનું કાર્ય કોણ કરે છે? ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર દ્વારા કરવામાં આવે છે. અને અહીંયા વર્લ્ડ ક્લાસ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી છે તો આ પ્રકારના કોરિડોરમાં જોવા મળે છે. તો અહીંયા તમે જુઓ, એક તો જે તમને અહીંયા હાઈ સ્પીડ જે ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક, જેવી રીતે તમને રેલ છે, પછી રોડ દ્વારા તમને ટ્રાન્સપોર્ટ કરવાની મતલબ નેટવર્ક મળી જાય. એના સિવાય તમને નજીકમાં જ પોર્ટ તમને મળી જાય. સાથે સાથે તમને નજીકમાં એક મોડર્ન એરપોર્ટ ઇન્ટરનેશનલ જોવા મળે. પછી અહીંયા તમને સ્પેશિયલ ઇકોનોમિક રીજન જોવા મળે, લોજિસ્ટિક પાર્ક છે તો એ જોવા મળે. સાથે સાથે તમે અહીંયા જુઓ તો નોલેજ પાર્ક પણ હોય કે જે ઇન્ડસ્ટ્રી, જે પણ ઉદ્યોગપતિ હોય તો એને કોઈ પણ નોલેજની જરૂર હોય તો એને માટે નોલેજ જે પાર્ક છે તો ઇન્ફોર્મેશન માટે હોય. સાથે સાથે જે પણ કોમ્પ્લિમેન્ટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસીસ, જેવી રીતે જે ટાઉનશીપ છે, રિયલ એસ્ટેટ છે, તો આ બધું પણ અહીંયા જોવા મળે છે. તો મોટી મોટી વાતો છે, મીન્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. તમે આ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિશે કંઈ પણ લખવાનું આવે તો ત્યારે તમે આને કોટ કરી શકો છો. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. અને હવે આપણે આ વિડીયો છે તો એને કમ્પ્લીટ કરી દઈએ. ટેલિગ્રામ ચેનલને તમારે ખાસ જોઈન કરવાની છે. એના સિવાય ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે, ટ્વિટર અકાઉન્ટ છે, ફેસબુક પેજ છે, વોટ્સઅપ ગ્રુપ છે, અને આપણું જે પણ સોશિયલ મીડિયા જે પ્લેટફોર્મ છે તો બધાની લિંક તમને નીચે મળી જશે, એલિમેન્ટ્સના બધાની. તો જ્યાં તમારી ઈચ્છા થાય ત્યાં તમે જોઈન થઈ શકો છો. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય. અને વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. તમારી ઈચ્છા હોય તો આપણે કોઈને કમ્પલસરી કહેતા નથી. અને પીઆઈ જે એક્ઝામમાં થયું એ તો હવે ભાઈ એક્સેપ્શન કહેવાય, અને જૂનું પેપર હતું, પણ ક્લાસ 1-2માં નહીં થાય, અમારી ગેરંટી છે. અને એનાથી ક્યારે પણ આપણે ફરવાના નથી. આ હું તમને ફેક્ટ કહું છું. ક્વેશ્ચન આવશે તો જૂનું પેપર હતું, એમાં આપણે કંઈ જીપીએસસીને કહી ના શકીએ કે ભાઈ સાહેબ તમારે આવું કરવાનું નથી, રાઈટ? આ તો ભાઈ જીપીએસસી છે, એ બોડી સ્વાયત્ત સંસ્થા છે, તો એની રીતે બધું એ કરી શકે, રાઈટ? સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.